તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટમાંથી આપણે જે ઓલી સેવ આપણે મીઠી સેવ બનાવીએ છીએ ને એ સેવ. તો એના માટે મેં આ રોટલીનો લોટ બાંધી લીધેલો છે. આટલો આપણે રોટલીનો જે આપણે નોર્મલ લોટ બાંધીએ છીએ ને એ જ લોટ એવી જ રીતે બાંધી લેવાનો અને થોડીક વાર માટે કૂણવી લેવાનો અને 5 મિનિટ રેસ્ટ આપવાનો. આવી રીતે હવે આપણે આ સંચારથી આપણે પાડવાના છીએ. આપણી પાસે જે સ્પેશિયલ સેવ પાડવાનો સંચો આવે છે તેવો નથી, પણ આપણે આ રીતનો સંચો લઈને એ રીતે આમાં નાખી દેવાનો. પછી આવી આપણે પ્લાસ્ટિકની બેગ હોય ને તો આ પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની. આપણે આની ઉપર જ બનાવીશું અને આપણે તેને તડકામાં સૂકવી પણ દઈશું. અને જો તમારી પાસે તડકો તમારે ન આવતો હોય અને તાત્કાલિક બનાવીને ખાવી હોય તો પણ એ રીતે પણ બની શકે છે. જો તમને આ વિડીયો સારો લાગે તો અંત સુધી જરૂરથી જોજો અને એકવાર આ મારી ચેતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે સેવ બનાવવાનું હવે શરૂ કરીએ. જો આપણો સંચો હવે પેક થઈ ગયો છે અને આપણે ચકરી પણ આવી ઝીણી જ લેવાની છે. આખા વર્ષ માટે પણ આપણે બનાવી હોય ને તો પણ આપણે આવી રીતે બનાવી શકીએ છીએ. સેવ સરસ રીતે આમ બને છે, છૂટી છૂટી ને મસ્ત. એમાં કાંઈ પણ વસ્તુ પણ નાખી નથી, ખાલી માત્ર આપણે રોટલીનો જ લોટ નાખેલો છે. સુકાઈ જશે એટલે અસલ છૂટી છૂટી થઈ જશે. તો જો છે ને, જો આપણે આવી રીતે બધી સેવ બનાવી લીધી છે. તો હવે આપણે તેને તડકે સૂકવી દઈશું. જો તમારે ઘરમાં તડકો આવતો ન હોય તો તમારે પંખા નીચે પણ સૂકવી શકો છો. અને અમારે તો અત્યારે બહાર અને ધાબે બે જગ્યાએ ફૂલ તડકો આવે છે, તો હું તમારે બહાર જ સૂકવી દઈશ તો પણ 1 થી 2 કલાકમાં સરસ સુકાઈને કડકડી થઈ જશે. તો સારું, આપણે હવે તડકે સેવને સૂકવી દઈએ. સેવ અસલ સુકાઈને કડકડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને બાફી લઈશું. એના માટે આપણે 2 ગ્લાસ પાણી આમાં નાખી દઈશું. હવે તેને ગેસ ઉપર મૂકી દઈશું. હવે આપણે પાણી ગરમ કરી લઈશું. ગેસ ચાલુ કરી દઈશું. પાણી એકદમ ગરમ થઈ જાય, પાણી આપણું એકદમ ગરમ કરી લઈશું. ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં સેવ નાખી દઈશું. આપણે એમાં બાફી લઈશું. આ રીતે બધી સેવ બાફી લઈશું. અને ડીશ નાખી દઈશું. તો 5 મિનિટ માટે આપણે એને બફાવા દઈશું. આ જારથી બધી સેવ ઉતારીને લઈ લીધી છે. હવે આમાં એક ડીશમાં
હવે આપણે તેમાં 2 ચપટી જેટલી ખાંડ નાખીશું. તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું. અડધી ચમચી જેટલું આપણે એમાં ઘી નાખીશું. આવી રીતે આપણે નાના હતા ને ત્યારે બહુ જ ખાતા સેવ બનાવીને. તો આપણી સેવ બાફીને બનીને તૈયાર છે, મીઠી સેવ. તો આ રીતે એકવાર સેવ જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને.